રાજ્યના તમામ સમાચારો જોવા છે અને સૌથી પહેલા વાત કરવી છે માવઠાની। ગુજરાતમાં માવઠું મંડરાઈ રહ્યું છે। આવતીકાલથી લઈને લગાતાર 3 દિવસ સુધી ગુજરાતના ખેડૂતોના માથે ચિંતાના વાદળો રહેશે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદ વરસી શકે છે। રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદનું સંકટ છે। કમોસમી વરસાદની શક્યતા આગામી 3 દિવસ સુધીની છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 3 દિવસ સુધી કમોસમી વરસાદ રહી શકે છે। કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાવાનો છે। સામાન્ય વરસાદ રહેશે તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। ગુજરાતના 21 જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। આ માવઠું છે અને માવઠાના કારણે ખેડૂતોને ચિંતા સતાવે છે। કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડશે તેવી પણ આગાહી થઈ છે। આ બધાની વચ્ચે તાપમાનમાં પણ ફેરફાર આવી રહ્યો છે। અમદાવાદનું તાપમાન 16 થી 17 ડિગ્રી રહેવાનું છે। મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધારાની શક્યતા છે અને આ બધાની વચ્ચે માવઠું આવવાનું છે। ખેડૂતોએ તૈયાર રહેવું પડશે પોતાના પાકને બચાવવા માટે। માર્કેટયાર્ડોએ પણ તૈયાર રહેવું પડશે। જો ખુલ્લામાં પડેલો માલ છે તો એને પણ સાચવવાનો છે। आज के लिए ड्राई वेदर प्रिवेल करेगा और कल के लिए डे 2, डे 3 और डे 4 के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए। और डे 2 की बात करेंगे कल के लिए, तो कल के लिए लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 3 के लिए गुजरात और सौराष्ट्र और कच्छ रीजन के लिए लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म और उसके साथ ही हेल स्टॉर्म की भी वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास चलने का पूर्वानुमान है। અને મહેસાણાનું એ ડીંગોચા ગામ કે જેની વાત યાદ આવતા તમામ લોકોના ભવા અધ્ધર ચડી જાય છે। આજે પણ એ પરિવાર આંખોની સામે આવે છે કે જેને અમેરિકા મોકલવાની લાયમાં એજન્ટોએ મોતના મુખ સુધી મોકલી દીધો અને ઈડીને આ કેસમાં એક મોટી સફળતા મળી છે। માનવ તસ્કરીના મુદ્દામાં મોટા પુરાવાઓ હાથ લાગ્યા છે। ગેરકાયદેસર અમેરિકા મોકલવા માટે કેનેડાની કોલેજ પસંદ કરાતી હતી અને કેનેડામાં સૌથી પહેલા એમને એડમિશન આપવામાં આવતું હતું। કેનેડા જઈને યુએસ બોર્ડરથી અમેરિકા મોકલવામાં આવતા હતા। મુંબઈ અને નાગપુરની સંસ્થાઓ દ્વારા એડમિશનની આખી પ્રોસેસ ચાલતી હતી। ફક્ત ગુજરાતમાં જ 1700 એજન્ટ કામ કરી રહ્યા છે અને આખા ભારતમાં લગભગ 3500 એજન્ટ આખા ષડયંત્ર માટે કામ કરે છે। 112 કોલેજોનું એક સંસ્થા સાથે ટાઈઅપ છે। 150 કોલેજોનું બીજી સંસ્થા સાથે ટાઈઅપ છે અને આખી આ લિંક કેવી રીતે સામાન્ય માણસને અમેરિકા જવાના સપના બતાવીને એને લૂંટી લેવો એના માટેનું આખું આ કારસ્તાન ચાલી રહ્યું છે। અને હવે વાત કરવી છે અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાની ઘટનાને લઈને કે જેમાં અત્યાર સુધીમાં 3 આરોપીઓ જે નાસ્તા ફરતા હતા એ ત્રણેય આરોપીઓને ધરપકડ કરી લેવામાં આવી છે। જેમાં ચેતન ઠાકોર, જયેશ ઠાકોર, મુકેશ ઠાકોરની ધરપકડ થઈ છે। ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પહેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ તમામ આરોપીઓને આજે સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરાયું। જે પ્રતિમાનું નાક તોડ્યું હતું એ પ્રતિમાની સામે જઈને આ લુખ્ખા તત્વો પાસે હાથ જોડાવડાવ્યા છે, માફી મંગાવડાવી છે। અને આ તમામ લોકોનું સરઘસ કાઢવામાં આવ્યું। ખંડિત કરનારી જે પ્રતિમા હતી એ જ પ્રતિમાની સામે લઈ જઈને તમામ આરોપીઓ પાસે માફી મંગાવડાવી। જાહેરમાં માફી માંગતા દોરડેથી બાંધેલા હાથમાં હથકડીવાળા આ તમામ આરોપીઓને તમે જોઈ શકો છો કે જેમણે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું। મૂર્તિના અનાવરણ બાદ લોકોએ ધરણા કર્યા હતા અને જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી ધરણાની જાહેરાત થઈ હતી, પરંતુ તમામ આરોપીઓ અત્યાર સુધીમાં પકડાઈ ચૂક્યા છે અને તમામને આજે પોલીસે કુકડો બનાવીને રીતસર વરઘોડો કાઢ્યો છે। અને એક પછી એક વરઘોડાની ઘટનાઓ તમે જોઈ રહ્યા છો। અમદાવાદના ફતેવાડીમાં પણ હત્યાની ઘટના ઘટી જેમાં પોલીસે 5 આરોપીઓનો વરઘોડો કાઢ્યો। કુલ 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી। આ ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે અને આ તમામ વચ્ચે જે આરોપીઓ ઝડપાયા છે એ 4 આરોપીઓનો આજે વરઘોડો કાઢવામાં આવ્યો। કુલ 9 આરોપીઓ સામે આ ફરિયાદ થઈ છે। હત્યાના કેસમાં આ 4 આરોપીઓને આજે રસ્તા પર રાખવામાં આવ્યા, દોરડે બાંધીને એમની પાસે માફી મંગાવવામાં આવી। અને ભરૂચના આમોદમાં એક વૃદ્ધા પર થયેલી દુષ્કર્મની ઘટનાના આરોપી શૈલેષ રાઠોડનો પણ આજે વરઘોડો નીકળ્યો। આરોપીનું વરઘોડો કાઢીને રિકન્સ્ટ્રક્શન કરાયું। પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે।
પોલીસે ગઈકાલે ડ્રોનની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. આરોપી પોતાની પાસે ફોન નહોતો રાખતો અને આ પહેલાં પણ એણે એ જ રીતે જે પ્રકારે આ દુર્ઘટનાને અંજામ આપ્યો એ જ રીતે આ પહેલાં પણ એક વૃદ્ધા સાથે આવી જ હરકત કરી હતી અને ત્યારબાદ એની સગાઈ નહોતી થતી એવી પણ વાત સામે આવી છે અને ત્યારબાદ એ પોતાની પાસે ફોન પણ નહોતો રાખતો. હિંમત વધી એટલે બીજી વાર આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો અને પોલીસે આજે એનો આખો વરઘોડો કાઢ્યો. અને વરઘોડાની અલગ અલગ તસવીરો મારે તમને બતાવી છે કે એક પછી એક અમદાવાદની બે અલગ અલગ ઘટનાઓ હોય, મોરબી, રાજકોટ કે અંબાજી, જ્યાં જ્યાં પણ કાયદાનું ઉલ્લંઘન થયું છે, ગુનેગારોએ આતંક મચાવ્યો છે, તમામ આરોપીઓના વરઘોડા નીકળી રહ્યા છે. કાયદાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. બાબા સાહેબની પ્રતિમાને નુકસાન કરવાથી લઈને લુખ્ખા તત્વો કે જેમણે આતંક મચાવવાની ઘટનાને અંજામ આપ્યો એ તમામ અત્યારે માફી માંગતા સામે આવી રહ્યા છે. અને આ તરફ ખ્યાતિ કેસમાં રાજશ્રી કોઠારીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આરોપી રાજશ્રી કોઠારીને કોર્ટમાં રજૂ કરાઈ હતી. રિમાન્ડ પૂરા થયા બાદ આજે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં એને રજૂ કરાયા હતા અને પોલીસે રિમાન્ડ નહીં માંગતા આખરે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. અને અમદાવાદમાં લોકો પાસેથી ઘરના સપના બતાવીને રૂપિયા લીધા અને રૂપિયા લીધા બાદ બિલ્ડરો ભૂગર્ભમાં ઉતરી ગયા. ઠગાઈનો કેસ થયો છે. એ ઠગાઈ કેસના આરોપી પ્રિવલોન બિલ્ડકોનના માલિક છે જયદીપ કોટકની ધરપકડ થઈ છે. આરોપી જયદીપ કોટકને કોર્ટમાં રજૂ કરાયો. પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે અને સુનાવણી દરમિયાન કોર્ટમાં સરકારી વકીલની માંગ થઈ. ભાગીદાર હિરેન કારિયાની પણ પકડવા માટે પોલીસે એવું કહ્યું હતું કે એની પૂછપરછ બહુ જરૂરી છે અને એટલા જ માટે એના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. અને વાત વડગામના બસુમાં 3 મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પત્નીએ જ ઘર કંકાસમાં પતિનું કાસળ કાઢ્યું. પત્નીએ પતિની દાતરડાના ઘા ઝીકીને હત્યા કરી દીધી. પતિની લાશને દોરડાથી ફાંસી આપી અને આપઘાતમાં ખપાવ્યો. એલસીબીએ હત્યારી પત્નીની ધરપકડ કરી છે અને એની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. અને હવે વાત કરવી છે રાજકોટની. રાજકોટમાં ફાયરના અધિકારીઓ નોકરી પર ટકતા જ નથી. વાત સામે કંઈક એવી આવી રહી છે કે ધડાધડ અગ્નિકાંડ બાદ અધિકારીઓ રાજીનામા આપી રહ્યા છે અને આ રાજીનામાઓનો સિલસિલો આજે પણ યથાવત છે. આ મુદ્દે કોંગ્રેસના નેતાઓએ પ્રહાર કરતા કહ્યું કે રાજકોટમાં મનપાના અધિકારીઓની હાલત સેન્ડવિચ જેવી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એના પર દબાણ કરે છે અને એ લોકો કામ કરવા નથી દેતા. તો ભાજપે કહ્યું કે એવી કોઈ જ વાત નથી. કોંગ્રેસના નેતાઓને માત્ર રાજનીતિ કરવામાં રસ છે. સચ્ચાઈ જાણ્યા વગર બોલવું એ ખોટી વાત છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પક્ષનું શાસન છેલ્લા ઘણા સમયથી ચાલે છે. ભારતીય જનતા પક્ષના શાસનના કોર્પોરેટરો એના અધિકારીઓને જે રીતે દબાવીને, જે રીતે બીવડાવીને પોતાના અનુકૂળ કામ કરવાનો પ્રયાસ કરે છે, એના ભાગરૂપે કર્મચારીઓ, અધિકારીઓ એમાં ભયનું વાતાવરણ ચોક્કસ હોય એવું લાગે. ભૂતકાળમાં કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના લોકો એ લોકોએ સંયુક્ત રીતે જે ભ્રષ્ટાચારો કર્યા છે એ ભ્રષ્ટાચાર બહાર આવવાની સંભાવના અધિકારીઓને પણ દેખાતી હશે. કોર્પોરેટર અને પદાધિકારીઓ તો સમયાંતરે 2-2.5 વર્ષે બદલાઈ જાય, પરંતુ અધિકારીઓની ક્યાંક સીધી જવાબદારી થતી હોય એમાંથી છટકવાના ભાગરૂપે અધિકારીઓ ભાગે છે એવું કહેવાય. રાજકોટ મહાનગરપાલિકાની અંદર ટીઆરપી કાંડ પછી ઘણા બધા અધિકારીઓએ રાજીનામા આપ્યા છે. એ બાબત સાથે હું સહમત છું, પણ રાજીનામું આપ્યો એની પાછળના કારણો અનેક હોઈ શકે. એના વ્યક્તિગત કારણો પણ હોઈ શકે, એમની વ્યક્તિગત કૌટુંબિક જવાબદારીનું કારણ પણ હોઈ શકે, વધુ પડતું કામનું ભારણ પણ હોઈ શકે, અથવા અન્ય કોઈ જવાબદારીને કારણે પણ રાજીનામું આપ્યું હોય એવું માનવાનું મારું કારણ છે. મહાનગરપાલિકામાં કોઈ પદાધિકારીને છાવરવા માટે અથવા ભયના ઓથાર નીચે કામ કરતાં કરતાં બીકને કારણે કોઈ અધિકારીએ રાજીનામું આપ્યું હોય એવું આજ સુધીમાં શક્ય નથી. કંઈક તો કારણ છે કે જેને જાણવું પડશે રાજકોટના સત્તાધીશોએ, કારણ કે કોઈ કારણ છે કે જેના કારણે ટપોટપ રાજીનામા પડી રહ્યા છે. અને વાત કરવી છે વન મંત્રીના નિવેદનની કે જેમણે આજે બીટગાર્ડના નિમણૂક પત્ર દરમિયાન એમણે આપ્યું છે. રાજ્ય કક્ષાના વનમંત્રી મુકેશભાઈ પટેલે નિવેદન આપતા કહ્યું કે હવે તમે બદલીઓ માટે ના આવતા, કોઈની ભલામણ લઈને બદલી માટે હવે મારી પાસે ના આવતા, સમય આવશે ત્યારે બદલીઓ થઈ જશે.
પણ અમે ઘણા બધા જોયા છે કે તાત્કાલિક પછી ભાઈ અમે તો ઘણા દૂર છે, દક્ષિણ ગુજરાતમાં છે, મધ્ય ગુજરાતમાં છે, અમે તો સૌરાષ્ટ્રથી આવીએ છીએ એટલે બદલી કરવા વહેલા આવતા નથી. સમય પ્રમાણે એ પણ થશે કે કોઈ ધારાસભ્યની ઓળખાણ લઈને આવે, કોઈ સંસદ સભ્યની ઓળખાણ લઈને આવે એટલે તમારું કામ છે નિષ્ઠાથી કરજો અને કામ કરતા રહેજો અને વન વિભાગ કેવી રીતે આપણે એનું રક્ષણ કરી શકીએ એ આપણા સૌની જવાબદારી છે. આજે મુખ્યમંત્રીએ પોતાના અલગ અંદાજમાં ફરી એકવાર હસમુખ પટેલને આવકાર્યા છે, હસમુખ પટેલના વખાણ કર્યા છે. શું કહ્યું છે મુખ્યમંત્રીએ, આવો સાંભળી લઈએ. હસમુખભાઈ નામમાં જ વજન લાગે. આપણે જે પ્રક્રિયા છે ને એમાં બધા આપણા ડિપાર્ટમેન્ટમાં જેટલા રાજકુમારજી આપણા ડિપાર્ટમેન્ટમાં જેટલા હસમુખભાઈ એ બધાને બુદ્ધિને અહીંયા ભરતી પ્રક્રિયામાં લગાડો બધા. વિશ્વાસ મોટી વસ્તુ છે, નહીતર બધા તૈયાર જ છે. નહીં ચલાવી લઈએ એમ કરીને તૈયાર જ હોય કરવાનું. જેનો નંબર લાગ્યો એને પૂછો ખબર પડે કે ભાઈ તું બંધ થાય તું મારું રાખ. અને હવે વાત કરવી છે કાંકરિયા કાર્નિવલની. આજથી લઈને 7 દિવસ સુધી ચાલનારા અમદાવાદના કાંકરિયા લેક પર એક ભવ્ય મેળાનું આયોજન. એ 7 દિવસ સુધી ચાલશે. અનેકવિધ કાર્યક્રમો, જેમાં મુખ્યમંત્રી પોતે પણ અત્યારે ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે. લગભગ લાખો લોકો આ કાર્યક્રમમાં સહભાગી થાય એના માટેની આખી તૈયારી છે. અલગ અલગ કાર્યક્રમો, અંડર વોટર શો યોજાશે, એની સાથે સાથે અનેક પ્રકારના રંગારંગ કાર્યક્રમો, સંગીતના કાર્યક્રમો, ભવ્યાતિ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા છે. લગભગ 7 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. 25થી લઈને 31 ડિસેમ્બર સુધી આ રંગારંગનો કાર્યક્રમ ચાલશે. પહેલીવાર ડ્રોન શો યોજાવાનો છે અહીંયા, અને અંડર વોટર ડાન્સ, હ્યુમન પાયરો શો, આ તમામ જે કાર્યક્રમો થવાના છે એની સાથે સાથે ગુજરાતના ખ્યાતનામ કલાકારો અહીંયા સંગીતના સૂર રેલાવવાના છે. કાંકરિયા કાર્નિવલ 2024નો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે.